એમસી સોલિડ વેસ્ટ વિભાગની કાર્યવાહી જાહેર રસ્તા પર ગંદકી કરવા બદલ પેનલ્ટી લાગશે। તંત્રએ ડમ્પરો પાસેથી 1 લાખની પેનલ્ટી વસૂલી છે। નારણપુરામાં માટીનું વહન કરતા હતા ડમ્પરો। બાંધકામ સાઇટમાંથી ખોદકામ દરમિયાન નીકળેલા માટીનું પરિવહન કરતા વાહનો દ્વારા રોડ ગંદો કરવામાં આવ્યો હતો, જેથી આવા ડમ્પરો પાસે 1 લાખની પેનલ્ટી વસૂલ કરવામાં આવી। એમસી સોલિડ વેસ્ટ વિભાગ કાર્યવાહી કરી રહ્યું છે। વાહનો દ્વારા જે રોડ ગંદો કરવામાં આવી રહ્યો છે, પેનલ્ટી લેવાઈ રહી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા પ્રણવ પટેલ મારી સાથે જોડાયા છે। પ્રણવ, આવા કેટલા ડમ્પરો છે જે આ પ્રકારે રોડ ગંદા કરે છે અને તેમની પાસેથી હવે પેનલ્ટી લેવાશે? ચોક્કસ મ્યુનિસિપલ કમિશનરનો આદેશ કરવામાં આવ્યો છે કે જે પણ જાહેર રસ્તાઓ પર ગંદકી કરશે તેની સામે સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવે। તેને લઈને જ મહાનગરપાલિકાનું સોલિડ વિભાગ અને એસ્ટેટ વિભાગ દ્વારા આ મોટી કાર્યવાહી કરાઈ છે। નારણપુરા વિસ્તારમાં રામેશ્વર નામની જે બાંધકામ સાઇટ હતી તેની અંદરથી નીકળતા જે ડમ્પરો હતા, જે માટી છે તેનું વહન કરતા હોય છે, પરંતુ એ માટી રસ્તાઓ પર નાખી દેવામાં આવતી હતી। રસ્તાઓ ઉપર તે ઢળી પડતી, તેના કારણે રસ્તાઓ છે તે ગંદા થતા હતા। તેના કારણે સ્થાનિક લોકોને પરેશાની થતી હતી। તેની ફરિયાદના આધારે મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ અને સોલિડ વિભાગ તરફથી આ કાર્યવાહી કરાઈ છે। ડમ્પર ચાલક સામે કાર્યવાહી કરીને તમામ ડમ્પરો છે તેને લોક કરી દેવામાં આવ્યા હતા અને સાથે જ 1 લાખ જેવી માતબર રકમની જે પેનલ્ટી છે તે આપવામાં આવી હતી। અને મહાનગરપાલિકાએ પણ ચેતવણી આપી છે કે ભવિષ્યમાં હજુ પણ અમદાવાદ શહેરમાં જે પણ જાહેર રસ્તાઓ ઉપર અથવા પછી જે કહી શકાય કે ગંદકી કરતા એકમો હશે તેની સામે પણ લાલ આંખ કરવામાં આવશે। કારણ કે મહાનગરપાલિકાના કમિશનરે એક આદેશ જાહેર કર્યો છે કે જે પણ જાહેર રસ્તાઓ ઉપર ગંદકી કરતા હોય, સ્વચ્છતાના નિયમોનું પાલન ન કરતા હોય, જાહેર રસ્તાઓ પર થૂકતા હોય, એ તમામ સામે કાર્યવાહી કરવામાં આવે। તેના જ અંતર્ગત આ કાર્યવાહી નારણપુરાના રામેશ્વર જે બાંધકામ સાઇટ હતી તેની પાસે જે ડમ્પરો દ્વારા જે માટી વહન કરવામાં આવતી, માટી રસ્તાઓ પર વાહન ચાલકોને પણ પરેશાની થતી હતી અને સ્થાનિક લોકોને પણ પરેશાની થતી, તેના કારણે આ મોટી કાર્યવાહી મહાનગરપાલિકાએ કરી છે। જી પ્રણવ, આભાર માહિતી આપવા માટે। રાજ્યના વધુ સમાચારો પર નજર કરીશું। હાલ રોકાઈશું એક વિરામ માટે। પાટણમાં બોયઝ હોસ્ટેલમાં દારૂની મહેફિલ મામલે એનએસયુઆઈ દ્વારા વિરોધ। યુનિવર્સિટીમાં નકલી નોટો ફેંકીને કર્યા સૂત્રોચ્ચાર। કુલપતિની ચાલુ મિટિંગમાં કાર્યકરોએ પહોંચીને નોંધાવ્યો વિરોધ। રાજકોટમાં અસામાજિક તત્વોનો આતંક। નજીવી બાબતમાં યુવકે જાહેરમાં કાઢી છરી। વિરાણી ચોકમાં યુવકે છરી કાઢીને રોષ જમાવતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા। છરીધારી યુવકનો વિડીયો વાયરલ। સાબરકાંઠાના ઈડરમાં સ્થાનિકો થયા પરેશાન। તંત્રની બેદરકારીથી રોડ પર 3 કિલોમીટર સુધી ટ્રાફિક જામ સર્જાયો। રોડ વન વે કરાયા બાદ તંત્ર દ્વારા નિયમોનું પાલન ન કરાતું હોવાનો આક્ષેપ। રાજકોટમાં 2000ની નોટો સ્વીકારાતી હોવાનો દાવો। જુબેલીમાં આવેલી દુકાનના સંચાલકે 2000ની નોટ લેતા હોવાનું સ્વીકાર્યું। દુકાનદાર એક નોટ પર 300 રૂપિયા કમિશન લેતા હોવાનો દાવો। વિડીયો થયો વાયરલ। રૂપિયા 2000ની ચલણી નોટો હજી પણ બજારમાં ફરતી હોવાનો ખુલાસો। 2000ની નોટો બદલાવવા માટે કમિશન લેવાતું હોવાનું સામે આવ્યું। આરબીઆઈ પ્રમાણે 2% એટલે કે રૂપિયા 1 કરોડની કિંમતની નોટો બજારમાં ફરતી હોવાનો અંદાજ। બોટાદના બરવાડામાં હજારો લીટર પાણી વેડફાયું। બેલા ગામે પ્લોટ વિસ્તારમાં પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થતા પાણીનો ધોધ જોવા મળ્યો। 10 ફૂટ ઊંચો ધોધ ઉછળતા નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્યો સર્જાયા। બોટાદમાં કેનાલમાં મસમોટું ગાબડું પડ્યું। બરવાડાના કાપડિયાળી ગામ પાસે નાવડા વલ્લભીપુર બ્રાન્ચ કેનાલમાં પડ્યું ગાબડું। 10 ફૂટ જેવડું મસમોટું ગાબડું પડતા લાખો લીટર પાણીનો વેડફાટ। ગીર સોમનાથમાં વેરાવળના ભાલકામાં ટાંકીમાં આંખલો ખાબક્યો। એકતાનગર સોસાયટીમાં નવા બની રહેલ મકાનની ટાંકીમાં આંખલો ખાબકતા લોકોના ટોળા ઉમટ્યા। ફાયરની ટીમે ક્રેનની મદદથી આંખલાનું રેસ્ક્યુ કર્યું। નવસારીમાં દીપડાનો આતંક યથાવત। પેટ્રોલ પંપ પર દીપડાએ મારી લટાર। શ્વાનનો શિકાર કરવા આવ્યો દીપડો। પેટ્રોલ પંપના સીસીટીવીમાં દીપડો કેદ। બ્રેક બાદ આગળ વાત મહેસાણાની। મહેસાણામાં ઊંઝા એપીએમસીની ચૂંટણીનો મામલો। ઊંઝા એપીએમસીની ચૂંટણી સમરસ કરવાનો ભાજપનો ફોર્મ્યુલા ફેલ થયો છે। ઉમેદવારોને સમજાવવા છતાં ફોર્મ પરત ન ખેંચતા યોજાશે ચૂંટણી। ખેડૂત વિભાગની 10 બેઠક માટે 20 ઉમેદવારો મેદાને છે। વેપારી વિભાગની 4 બેઠકો માટે 16 ઉમેદવારો મેદાને છે। ખરીદ વેચાણની બેઠકમાં પૂર્વ ચેરમેન દિનેશ પટેલ બિનહરીફ થયા છે। આપણને કુલ 67 ફોર્મ માન્ય રહેલા હતા, એનું 47 ફોર્મ પરત ખેંચાયેલા છે, એટલે 20 ઉમેદવારો ફાઇનલી બાકી રહ્યા છે। જ્યારે વેપારી વિભાગમાં કુલ 18 ફોર્મ માન્ય રહેલા હતા, જેનું 2 ફોર્મ પરત ખેંચાયા છે,
એટલે 16 વેપારી ઉમેદવારો ફાઇનલ બાકી રહ્યા છે. જ્યારે ખરીદ વેચાણ વિભાગમાં કુલ 2 ફોર્મ ભરાયેલા હતા, જે અન્વયે 1 ફોર્મ પરત ખેંચાતા ફક્ત 1 ફોર્મ બચેલું હોય એમને બિનહરીફ વિજેતા જાહેર કરેલ. ખરીદ વેચાણ મંડળીની બેઠક બિનહરીફ થઈ. ચૂંટણી મામલે ઊંઝા ધારાસભ્ય કિરીટ પટેલે નિવેદન આપ્યું. પક્ષ જે પ્રમાણે નિર્ણય લેશે તે પ્રમાણે આગળ વધીશું. ખેડૂત મંડળીના તમામ 20 ઉમેદવાર પક્ષના જ ઉમેદવાર છે. પક્ષ જે પ્રમાણે મેન્ડેટ આપશે તેને જીતાડવા અમે પ્રયત્ન કરીશું. અમારા અત્યારે બધા 20 પક્ષના જ ઉમેદવાર છે. પક્ષ જે મેન્ડેટ આપશે એ પ્રમાણે અમે પક્ષના ઉમેદવારને જીતાડવા અમે પ્રયત્ન કરીએ. ગમે તે કારણોસર પ્રયત્નો થયા, સરકારે અને પક્ષે બધાને સમજાવવાના પ્રયત્નો કર્યા, પણ સમરસ ન થઈ શક્યું. એમાં વ્યક્તિગત કારણો છે બધાના. ભાવનગર શહેરના રિંગ રોડ પર એક શોપની ઓપનિંગમાં ફેમસ યુટ્યુબર નીતિન જાની ઉર્ફે ખજૂરભાઈ હાજર રહ્યા, જેમને જોવા મોટી સંખ્યામાં લોકોની ભીડ ઉમટી પડી હતી. તે સમયે ચોર ટોળકી પણ સક્રિય થઈ. આ ટોળકીએ 1 કે 2 નહીં પરંતુ ઓપનિંગમાં હાજર રહેલા 11 લોકોના પર્સની ચોરી કરી, એક મોબાઈલની પણ ચોરી કરી ગયા. અહીં પોલીસ હાજર હોવા છતાં ચોર ટોળકીએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો. અહીં સવાલ એ છે કે શું આ ચોરોને પોલીસનો ડર નથી? પોલીસ હાજર હોવા છતાં 11 લોકોના પાકીટની ચોરી થઈ જાય છે. પોલીસ મથકે પહોંચેલા લોકોની ફરિયાદ લઈ હવે વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે. પંચમહાલના ગોધરાના લીલેસરા ગામના યુવકને જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરવી ભારે પડી. આ યુવકે તલવાર વડે બુલેટ પર કેક કાપી હતી, જેનો વિડીયો પણ પોતાના ફેસબુક પર અપલોડ કર્યો હતો. ભાઈબંધો આવ્યા પરંતુ તું ના આવી જેવા ગુજરાતી ગીત પર વિડીયો બનાવ્યો હતો. ભવ્ય આતશબાજી સાથે કેક કાપતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. પોલીસ હવે એક્શનમાં આવી છે. ગોધરા બી ડિવિઝન પોલીસે આ યુવક સામે ગુનો નોંધીને તેની અટકાયત કરી હતી. રાજકોટમાં પોલીસ સામે જ આરોપીની નફટાઈ જોવા મળી. આરોપીએ કહ્યું એન્કાઉન્ટર કરો પરંતુ માફી ના માંગુ. પોલીસે આરોપીનું સરઘસ કાઢ્યું હતું. પોલીસે જાહેરમાં માફી માંગવાનું કહેતા આરોપીની નફટાઈ જોવા મળી. જોકે બાદમાં પોલીસના કહેવાથી આરોપીએ વિનંતી કરી હતી. મહત્વનું છે કે શહેરના વિરાણી ચોક વિસ્તારમાં દિવ્યરાજ જાડેજા નામના શખ્સ દ્વારા શહેરના વિરાણી ચોક વિસ્તારમાં દબંગગીરી કરવામાં આવી. પહેલા છરી કાઢીને રોફ જમાવ્યો. આ શખ્સ પોલીસના સકંજામાં આવી ગયો. પોલીસની ગિરફ્તમાં આવતા જ હાથ જોડીને માફી માંગતો નજરે પડ્યો. પોલીસ દ્વારા આ શખ્સનો વરઘોડો કાઢવામાં આવ્યો. મારું નામ દિવ્યરાજ છે રઘુસિંહ જાડેજા. મેં વિરાણી ચોકમાં કાર એક્સિડન્ટ બાબતમાં લપ કરેલી હતી. મેં છરી કાઢી લેતી. બીજી વાર આવી ભૂલ મારાથી નહીં થાય એ બારામાં હું સાહેબને વિનંતી કરું છું. હું કહું છું કે ભાઈ કાયદો હાથમાં લેવો નહીં, નગર પોલીસ કાયદેસરની કાર્યવાહી કરશે. વડોદરામાં પોલીસે આરોપીઓનું સરઘસ કાઢ્યું. ગુજરાત પોલીસે ગૃહ રાજ્યમંત્રીની સૂચનાથી રાજ્યભરમાં ગુનેગારો પર કડક કાર્યવાહી કરી સરઘસો કાઢી તવાઈ બોલાવી રહી છે. ત્યારે વડોદરા પોલીસે પણ પાણીગેટના મુખ્ય માર્ગ પર હથિયારોથી હુમલો કરનારાને ઝડપી તેનું સરઘસ કાઢ્યું. આરોપીઓની પોલીસે સરભરા કરતા શખ્સોને ચાલવાના ફાંફા પડ્યા. સ્ક્રીન પર દેખાઈ રહેલા આરોપીઓએ હિતેશ કહાર પર હથિયારો વડે જીવલેણ હુમલો કર્યો. ત્યારે નરેશ, હર્ષ અને શિવમ કહાર નામના આરોપીઓનું સરઘસ કાઢી ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું. પાણીગેટ પોસ્ટેના બાવચાવડ ખાતે મોડી રાત્રે એક કૌટુંબિક ઝઘડાને કારણે મારામારીનો બનાવ બન્યો, જેમાં ફરિયાદી હિતેશ કહારે 3 આરોપીઓ નરેશ કહાર, હર્ષ કહાર અને શિવમ કહાર તેમના વિરુદ્ધ પાણીગેટ પોસ્ટેમાં ફરિયાદ દાખલ કરાવી છે. જેમાં મારામારીના બનાવમાં ચપ્પુ અને તલવારનો પણ ઉપયોગ થયેલો. જૂનાગઢમાં પરિણીત મહિલાના આપઘાતનો મામલો. પોલીસે મૃતક સાથે હોટલમાં રહેલ શખ્સને ઝડપી લીધો. રમેશ ચૌહાણ નામના શખ્સની ધરપકડ કરી છે. નિશા પંચોલીએ ઝેરી દવા ગટગટાવી અને આપઘાત કર્યો હતો. નિશા પંચોલીએ દવા પીધેલ તે બનાવની સમયસર રમેશ ચૌહાણે કોઈને જાણ કરી ન હતી. 6 ડિસેમ્બરના રોજ બનાવ બન્યો હતો. મૃતક પરિણીતાના પતિ અશ્વિન પંચોલીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે હાલ વધુ તપાસ હાથ ધરી છે. વડોદરામાં કાર વોશ કરતી વખતે એક યુવકને કરંટ લાગ્યો. કરંટ લાગતા યુવકનું મૃત્યુ થઈ ગયું. કાર વોશ કરતી વખતે યુવકનું દાઝી જવાથી મોત થયું હતું. હોસ્પિટલમાં સારવાર મળે એ પહેલા જ યુવક મોતને ભેટ્યો. વડોદરાના લક્ષ્મીપુરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
વડોદરામાં કાર વોશ કરતી વખતે યુવકને કરંટ લાગ્યો હતો અને તેનું સારવાર મળે એ પહેલા જ મૃત્યુ થઈ ગયું. વડોદરાના લક્ષ્મીપુરા વિસ્તારનો આ બનાવ છે. કાર વોશ કરતી વખતે યુવક દાઝી ગયો અને દાઝી જવાથી તેનું મૃત્યુ થઈ ગયું. ભાવનગરની અનોખી પુસ્તક પરબ વાંચન રસિકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. આ પરબ પર પાણીની નહીં વાંચનની તરસ મટે છે. સરકારી શાળાના શિક્ષકો દ્વારા જાહેર સર્કલમાં શરૂ કરાયેલા આ પુસ્તક પરબમાં નિઃશુલ્ક અવનવા પુસ્તકો લોકો લઈ જઈ શકે છે. આજના સોશિયલ મીડિયાના સમયમાં લોકોની વાંચનની ટેવ ધીરે ધીરે છૂટી રહી છે, ત્યારે આવી પડકારરૂપ પરિસ્થિતિમાં લોકોને વાંચન પ્રવૃત્તિને વેગ મળે તે માટે પુસ્તક પરબ શરૂ કરાઈ છે. ભાવનગરના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસન અધિકારી મુંજાલ બડમલિયાની પ્રેરણાથી આ પુસ્તક પરબ ચલાવવામાં આવી રહી છે. આ પુસ્તક ભંડારમાં લોકો પોતાના જૂના પુસ્તકો આપી શકે છે. આ પુસ્તક પરબ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. લોકોને જ્યાં પુસ્તક લેવા જવાનો ટાઈમ નથી તો લોકો ફૂટપાથ ઉપર નીકળતા હોય કે ક્યાંય જતા આવતા હોય અને એ પુસ્તક ફ્રીલી મેળવી શકે અને કોઈ રજીસ્ટ્રેશન નહીં, કોઈ પરત આપવાની ઝંઝટ નહીં. એ વાંચે અને અન્યને વંચાવે એ હેતુથી આ પુસ્તક પરબ અમે આવતા કદાચ સોમવારથી જ પણ પાછું ફરી વખત અમે પાછું ચાલુ કરવા જઈ રહ્યા છીએ. અહીં આપણે પુસ્તક પરબ ચલાવીએ છીએ. જ્વેલ સર્કલ વિક્ટોરિયા પાર્કમાં પુસ્તક પરબ ચલાવીએ છીએ. પુસ્તક પરબ એટલે કે કોઈ પણ વિદ્યાર્થી, યુવાનો અથવા વડીલોને અહીંથી નિઃશુલ્ક પુસ્તક મળશે. એમને પુસ્તકનું વાંચન કર્યા બાદ એમની અનુકૂળતા અહીંયા જમા કરાવવાનું છે. હું અહીંયાથી રોડ પરથી બાઇક લઈને જતો હતો, ત્યાં મેં જોયું અહીંયા પુસ્તક પરબ નામનું ટ્રસ્ટ દ્વારા ચાલી રહી છે ફ્રી ઓફમાં સેવા. તમે ગમે પુસ્તક અહીંયાથી લઈ જાઓ અને તમારા સમય પ્રમાણે તમે જમા કરી શકો છો, અથવા તમારી પાસે કોઈ પણ પુસ્તક હોય તો અહીંયા તમે સેવામાં મૂકી શકો છો. ખરેખર પાણીના પરબ વિશે આપણે સાંભળ્યું હોય અને જોઈએ છીએ કે એ પ્રવૃત્તિ કરવામાં આવે છે, પણ આ એક નવીન પ્રકારની પ્રવૃત્તિ છે કે જે આજના સમયની અંદર આ સોશિયલ મીડિયા અને મોબાઈલના યુગની અંદર આવી સરસ મજાની પુસ્તક વાંચવા માટેની પ્રવૃત્તિ, અને એ પણ નિઃશુલ્ક. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર.